ગુરુ શિષ્યની કહાની, પ્રેમની મીઠાશ। એક પ્રસંગની વાત છે। એક શિષ્ય પોતાના ગુરુજી પાસે અઠવાડિયાની રજા લઈ પોતાના ગામડે જતો હતો। તે સમયગાળો એવો હતો કે ગામ સુધી પહોંચવા માટે કોઈ વાહનની સુવિધા ન હતી અને લોકોને પગપાળા જ મુસાફરી કરવી પડતી। શિષ્ય લાંબી યાત્રા કરતાં કરતાં થાકી ગયો અને ખૂબ તરસ્યો પણ હતો। રસ્તામાં એક જૂનો કૂવો આવ્યો। કૂવાનું શીતળ જળ જોઈ તે ખૂબ ખુશ થયો। તેણે કૂવામાંથી પાણી કાઢીને પીધું અને તે તરોતાજા થઈ ગયો। આવું મીઠું અને શીતળ પાણી મેં ક્યારેય ન પીધું। ત્યારે તરત જ વિચાર આવ્યો, આ જળ તો એટલું સરસ છે, કેમ ન હું ગુરુજી માટે પણ લઈ જાઉં। ગુરુજી માટે પ્રેમ અને શ્રદ્ધા તેની અંદર ભરપૂર હતી। તેણે પોતાની મશક પાણી રાખવાની થેલી ભરી અને આશ્રમ તરફ પાછો વળી ગયો। જેમ તેમ કરીને તે ફરી આશ્રમ પહોંચ્યો। ગુરુજીના ચરણોમાં નમન કરીને શિષ્યએ કહ્યું, ગુરુજી, હું મારા ગામડે જતો હતો ત્યારે એક કૂવો આવ્યો જેનું પાણી બહુ જ મીઠું અને શીતળ હતું। મને થયું કે એ પાવન જળ હું આપને પીવડાવું, તેથી હું તુરંત પાછો ફર્યો। શિષ્યની આ ભાવના સાંભળીને ગુરુજી ખુશ થઈ ગયા। તેમણે શિષ્ય પાસેથી મશક લીધી અને પાણી પીધું। પાણીને સ્વાદાળ માનીને તેઓ પ્રસન્ન થયા અને બોલ્યા, આ જળ તો ગંગાજળ જેવું પવિત્ર છે। શિષ્ય માટે આ શબ્દો ગૌરવના હતા। ગુરુજી તેની પ્રશંસા કરે એ માટે તે ધન્ય બની ગયો। તે આશીર્વાદ લઈને પોતાનો પ્રવાસ ચાલુ કરવા રવાના થઈ ગયો। થોડા સમય બાદ આશ્રમમાં બીજો એક શિષ્ય આવ્યો। તેણે ગુરુજી પાસે પૂછ્યું, ગુરુજી, શું હું પણ એ જળ પી શકું? ગુરુજીએ હસતા હસતા મશક એને આપી। બીજાએ ઉલ્લાસથી જળનો ઘૂંટડો લીધો, પણ તરત જ તેનું મોઢું વિકળ થઈ ગયું। તે ન પચાવી શક્યો અને પાણી કાઢી નાખ્યું। આ તો કડવું છે। ઠંડક તો દૂરની વાત, પણ સ્વાદ પણ સારો નથી। તમે આ જળની એટલી પ્રશંસા શા માટે કરી? ગુરુજી હળવા હસ્યા અને શિષ્યને શાંતિથી સમજાવ્યું, પુત્ર, આ જળ ભલે તારા માટે મીઠું ન હોય, પણ તેને લાવનાર શિષ્યના હૃદયમાં મીઠાશ અને ભક્તિ હતી। તેને લાગ્યું કે હું આ જળ પીવા માટે ઉત્તમ હકદાર છું। એ પ્રેમથી અને શ્રદ્ધાથી મારા માટે પાણી લઈ આવ્યો। હું તેને કેમ દુઃખી કરું? જળ કદાચ મશકમાં ગરમ થઈ ગયું હશે અથવા મશક સ્વચ્છ ન હોવાથી સ્વાદ બદલાઈ ગયો હશે, પણ શિષ્યના હૃદયની પવિત્રતા અને તેના પ્રેમની શીતળતા કદી બદલી નથી। આ વાત આપણને શીખવે છે કે સાચા પ્રેમ અને શ્રદ્ધાની ભાવના સર્વોપરી હોય છે। કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડવો જોઈએ। દરેક બાબતમાં સારી વાતો શોધવી જોઈએ। અસલ મીઠાશ જળમાં નહીં પણ હૃદયમાં હોય છે। તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।